પંથકમાં દીપડાની દહેશત અને તેને પગલે હવે વન વિભાગ સતર્ક થયું છે। જસદણ પંથક, ધોરાજી, જેતપુર પંથકમાં દીપડાએ દેખા દીધા તો દીપડાની દહેશતને લઈને વન વિભાગે હવે 5 જેટલા પાંજરા મૂક્યા છે। રાજકોટ જિલ્લામાં કુલ 40 દીપડાઓ છે અને દીપડાઓ થોડા દિવસોથી શહેરી વિસ્તારોમાં આવ્યા છે, જેને લઈને દહેશતનો માહોલ છે। વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। આ સાથે રાત્રિના સમયે વાડી અને વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા માટે તકેદારી રાખવા માટે વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। તો હાલમાં દીપડાની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે। રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુંજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલના સમાચાર મળ્યા હતા। ત્યારબાદ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇનડાયરેક્ટ પગમાર્ક તરીકેના નિશાનો જોવા મળેલ હતા। ત્યારબાદ રોજની વન વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર, યુનિવર્સિટી વિસ્તાર, કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર, આ વિસ્તારમાં એની મૂવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે। અને આ બાબતે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, રાજકોટમાં આજકાલ દીપડાની દહેશત વધી છે, વન વિભાગ કેટલું સતર્ક? રાધા, ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારમાંથી જે રીતના દીપડાની જે દેખાય છે તેને લઈને વન વિભાગ છે તે તાબડતોબ પહોંચે છે, તે વિસ્તારનું સર્ચ કરે છે કે જ્યાં તેમના ફૂટપ્રિન્ટ મળે છે તેની ચકાસણી કરે છે, દીપડાના છે કે જરખના છે। જે રીતના અત્યાર સુધી ચકાસણી કરવામાં આવી છે, મોટા ભાગે દીપડાના ફૂટપ્રિન્ટ છે તે જોવા મળ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર આ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે અને તેને લઈને અલગ અલગ લગભગ 5 થી વધુ પિંજરાઓ છે તે મૂકવામાં આવ્યા છે। સૌથી મોટી વસ્તુ એ છે કે રાધા, જે રીતના રાજકોટ શહેર જિલ્લાની વાત કરીએ તો 40 જેટલા દીપડાઓ હોવાનું સામે આવ્યું છે, કારણ કે રાજકોટની આસપાસના વિસ્તાર છે, વાડી વિસ્તાર છે, અત્યારે શિયાળુ પાક વાવેલો હોય છે અને તેનો જ લાભ લઈને દીપડો છે તે ક્યાંય સંતાઈ જતો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। એટલી હદે દીપડાઓ છે કે રાજકોટ શહેરની અંદર પણ આવી પહોંચ્યા છે, કારણ કે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપરનો જે બેંક છે તેના સીસીટીવી ફૂટેજમાં પણ દીપડો છે તે કેદ થયો હતો, યુનિવર્સિટી તરફ જતો હતો। એટલે આ મુખ્ય માર્ગો ઉપર પણ હવે દીપડા છે જોવા મળ્યા છે। ગત રાતની જો વાત કરીએ તો ગત રાત્રિ દરમિયાન જેતપુર પોરબંદર જે હાઈવે છે તે હાઈવે ઉપર પણ દીપડાઓ છે તે જોવા મળ્યા હોવાની વિગત સામે આવી છે। જસદણ પંથકની વાત કરીએ તો જસદણ પંથકની અંદર પણ દીપડાએ મારણ કર્યું છે, ઢોરનું મારણ કરી રહ્યો છે। સાથે જ રાજકોટની પાગોડે પ્રદ્યુમન પાર્ક આવેલું છે, પ્રદ્યુમન પાર્ક જૂની અંદર પણ જી રહીમ, આપની પાસેથી તમામ અપડેટ લેતા રહીશું। આપ જોડાયેલા રહો। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુંવરજીભાઈ બાવળિયા। કુંવરજીભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે પ્રકારે રાજકોટમાં દીપડાની દહેશત આજકાલ વધી ગઈ છે, વન વિભાગ અને તંત્ર કેટલું સજ્જ છે સર? ગઈકાલે હું રાત્રે જયારે મારા વિસ્તારમાં જસદણ વિછિયા વિસ્તારમાં આવ્યો ત્યારે મને થોડાક ગામના લોકોએ એટલે વિછિયાના કોટડા અને પાડલાનું ગઢડિયા એ વિસ્તારની અંદર દીપડાની જોવા મળેલા એવી રજૂઆત ને ફરિયાદ મારી પાસે ગઈકાલે રાત્રે કરી। મેં વન વિભાગના લગત રાજકોટના અધિકારીઓને પણ ધ્યાન ઉપર મૂક્યું છે કે હકીકતમાં આવું કઈ હોય તો પછી ક્યાંક પિંજરું મૂકાય અને વહેલી તકે એને પકડાય માટેની વ્યવસ્થા તમે ગોઠવો। એટલે ક્યાંક એવું લાગે છે કે આ દીપડાઓ જ્યાં અત્યાર સુધી જંગલમાં રહેતા એના બદલે હવે એમાંથી બહાર સુધી માનવ વસ્તી હોય અથવા તો ખેતીવાડી હોય એમાં બહાર આવતા થયા છે। એટલે વન વિભાગ વાળા પણ આ બાબતે થોડાક સજાગ થઈ અને આવા વિસ્તારોમાંથી વહેલી તકે આ દીપડાઓ પકડાય અથવા તો એની વ્યવસ્થા થાય। બિલકુલ સર, લોકોમાં દહેશત છે અને ડરનો માહોલ છે, આપ લોકોને શું અપીલ કરશો? લોકોને અમે કહ્યું એમાં કોઈ ગભરાવાની કઈ જરૂર નથી, પણ થોડા સાવચેત રહેવાનું। એવું કઈ જોવા મળે તો આપણે એની સામે બીજું આપણને નુકસાન ન કરી જાય। હજી સુધી આ વિસ્તારની અંદર, અમારા જસદણ વિસ્તારની અંદર કોઈ પ્રકારનું દીપડાઓએ નુકસાન કર્યું નથી, જાનહાની કરી નથી, પણ એ ન કરે માટે લોકોએ ગભરાવાની જરૂર નથી। પોતાના ધંધા રોજગાર ખેતીમાં જાય પણ થોડા સાવચેત રહે। બિલકુલ સર, તંત્ર દ્વારા કોઈ પગલા? તંત્રના આજે જે વન વિભાગના અધિકારીઓને ધ્યાન ઉપર મૂક્યું છે રાજકોટ, એ લોકો આજકાલમાં કીધું અમે તાત્કાલિક તેની તપાસ કરીએ છીએ, પિંજરા પણ જરૂર પડે ત્યાં મૂકી દઈશું। જી સર, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ।
તો વન વિભાગના અધિકારીઓ કામે લાગ્યા છે. કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું ગુજરાત ફર્સ્ટ સાથે જોડાઈ અને તેમણે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી, સાવચેત રહો. તો જસદણ પંથક, ધોરાજી અને જેતપુર પંથકમાં દીપડાઓ દેખા દઈ રહ્યા છે અને 40 થી વધારે દીપડાઓ ત્યાં હોવાનું અનુમાન છે. પરંતુ જે પ્રકારે દીપડાઓની મૂવમેન્ટ છે હાલ શહેરી વિસ્તારોમાં પણ આવી ગયા છે, જેને લઈને લોકોમાં એક ડરનો માહોલ છે અને આ દહેશતની વચ્ચે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ નેતા ભરતભાઈ બોગરા. ભરતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ભરતભાઈ, જે પ્રકારે રાજકોટ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં દીપડાની દહેશત વધી છે, તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? જી, ચોક્કસપણે છેલ્લા 8-10 દિવસથી જે રીતે દીપડાનો દેખાદેશ છે એના લીધે થોડું દહેશત જેવું છે. તો વન વિભાગ દ્વારા અલગ અલગ 10 જગ્યાએ પિંજરા મૂકવામાં આવ્યા છે અને સતત સ્ટાફના દ્વારા એનું પેટ્રોલિંગ કરવામાં આવે છે અને લોકોને પણ જાગૃત કરવાનું કામ ચાલે છે. તો હું માનું છું કે બધા ભેગા મળીને સરસ રીતે દીપડા પણ પકડાઈ જાય અને એને એની જગ્યાએ મૂકી આવે, રાજકોટના લોકોને પણ શાંતિ થઈ જાય. બિલકુલ સર, જે પ્રકારનો આ એક બાદ એક દીપડા દેખા દઈ રહ્યા છે, આપ કહી રહ્યા છો તંત્ર કામે લાગી ગયું છે, કોઈ અપડેટ સામે આવી? ચોક્કસપણે તંત્ર દ્વારા મેં કીધું એમ કન્ટિન્યુઅસ રાઉન્ડ લગાવીને એની પેટ્રોલિંગ થઈ રહ્યું છે. જ્યાં જ્યાં એમના દીપડાના ચાલવાના પગના નિશાન હોય, બીજું ત્રીજું હોય, એની ચેક કરીને સસ્પેક્ટેડ લોકેશન હોય તેના પર પિંજરા મૂકવામાં આવે છે. લગભગ 10 જેટલા પિંજરા મૂક્યા છે અને એક્સ્ટ્રા ફોર્સ સ્ટાફને પણ બોલાવીને કન્ટિન્યુઅસ એને કેવી રીતે ઝડપથી પકડાય એના માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. બિલકુલ સર, લોકોમાં ડરનો માહોલ પણ એટલો જ વધારે છે કારણ કે શહેરી વિસ્તારમાં આવે એટલે સ્વાભાવિક છે ડર વધવાનો છે. લોકોને આપ શું અપીલ કરશો? લોકો તો જાગૃત છે ને અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ કોઈ એવું ઘટના બની નથી કે લોકો પર હુમલો થયો હોય, પણ તેમ છતાં ચેતતો સદા સુખી કહેવત છે. લોકો પણ રાજકોટના જાગૃત છે અને બહાદુરીપૂર્વક એનો સામનો કરી લે છે. જી સર, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો અમારા સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે. રહીમ, સતત અપડેટ લેવામાં આવી રહી છે કે ત્યાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને અધિકારીઓ દ્વારા સતત તેના પર નજર રાખવામાં આવી રહી છે. અત્યારે હાલ શું અપડેટ? રાધા, અત્યારે એક તાજા સમાચાર આવ્યા છે કે રાજકોટનું જે પોદાર સ્કૂલ છે હરિપર ગામમાં આવેલી છે, ત્યાં વાડી વિસ્તારના દીપડાની અંદર ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે. સ્કૂલના એક મહિલા દ્વારા દીપડાને જોયો હોવાની વિગત સામે આવી છે અને ફોરેસ્ટ વિભાગની એક ટુકડી છે તે હાલ રવાના થઈ ચૂકી છે અને હરિપર પાડ જે ગામ છે, જે પોદાર સ્કૂલ છે ત્યાં પહોંચી છે. જે મહિલા છે તે જે સ્થળ ઉપર જે ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે ત્યાં ચકાસણી કરવામાં આવી છે અને દીપડાના જ ફૂટપ્રિન્ટ હોવાનું અત્યારે વિગત છે તે સામે આવી છે. એટલે કહી શકાય કે રાજકોટથી 12 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે, કાલાવડ રોડ ઉપર જ આવેલું છે કે જે મુંજકા વિસ્તારની અંદર જે દીપડાએ દેખા દીધી હતી ક્યાંક ત્યાં પણ હોઈ શકે છે. કારણ કે દીપડા અત્યારે રાજકોટની જે બોર્ડર છે તે બોર્ડર ઉપર વધારે જોવા મળે છે. કે હરિપર પાડની જો વાત કરીએ તો ત્યાં જે નદી વિસ્તાર આવેલો છે, કારણ કે ન્યારી ડેમ છે તે પણ ત્યાં આવેલો છે. જે રીતના ફોરેસ્ટ વિભાગ સાથે વાત કરવામાં આવી હતી, ફોરેસ્ટ વિભાગે પણ કહ્યું છે કે દીપડો અત્યાર સુધી જે માનવ ઉપર કે જે હુમલો નથી કર્યો તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે નદી વિસ્તાર છે ને જે ડેમ વિસ્તાર આવેલો છે કે તેની અંદર જે કાંઠા ઉપર જે માછલીઓ હોય છે તે માછલીઓને પોતાનો ખોરાક હાલ દીપડો છે તે બનાવી રહ્યો છે, કારણ કે ઇઝીલી તેને આ ખોરાક છે તે મળી રહ્યો છે. એટલા માટે તે ઇઝીલી ત્યાં જે મારણ પણ કરી રહ્યો છે અને પાછો પણ જઈ રહ્યો છે, આટા ફેરા કરી રહ્યો છે. એટલે કહી શકાય કે સૌથી વધારે અત્યારે તાજા સમાચાર એ છે કે હાલ ફોરેસ્ટની ટીમ હરિપર પહોંચી છે અને પોદાર સ્કૂલના જે અલગ અલગ સીસીટીવી છે તેની પણ ચકાસણી હાલ કરી રહી છે. રાધા, જી બિલકુલ રહીમ, તંત્ર સતર્ક છે.